गाइस माउंट आबू तो આપણે ઘરે આવી ગયા અને મસ્ત મજાનો લઈ લીધો, ચા નાસ્તો કરી લીધો. ત્યારે જો બબુને તો રમી રહ્યા. તો ગાઈસ ને અહીંયા તો જો કુલર ચાલુ કર્યું પણ ગરમી લાગે, આજ બફારો લાગે. તીસાનો ફોન આવી ગાઈસ. તીસા કડી હે ને મમ્માન ઘેર. લે હો બેટા તમે ચા ફરી આયા? હું તો ફરવાનો હતો જો. હા તો હું ચોય નતો જે ફરવા, હું તો ખાલી પેલા બિપિન કાકા ખરા ને એમનો અંગાત જતો ડ્રાઈવરમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ગાય સવાર પડી જઈ છે, 5:30 વાગે આપણે માઉન્ટ આબુથી નીકળી ગયા હતા. અત્યારે આપણે નીચે આવી જાય છે, આબુ રોડ આવી જાય છે. ગાય છે નવાનું થઈ જાય છે આપણે મહેસાણા જવા માટે. જો સવાર આબુ તો ગાય છે ને ચા નાસ્તો કરી લીધો આપણે અહીંયા. નીચે આવી જાય આપણે આબુ રોડ આવી જાય છે, બોર્ડ મારેલું છે માઉન્ટ આબુ, આબુ પર્વત. તો ગાય અત્યારે રોકાણ હતા અમે અહીંયા. હવે આપણે આગળ જઈએ છીએ મહેસાણા જવા. ચલો તો ગાઈસ માઉન્ટ આબુથી તો આપણે ઘરે આવી ગયા અને મસ્ત મજાનો લઈ લીધો, ચા નાસ્તો કરી લીધો. ત્યારે જો બબુને તો રમી રહ્યા. તો ગાઈસ ને અહીંયા તો જો કુલર ચાલુ કર્યું પણ ગરમી લાગે, આજ બફારો લાગે બહુ જ બધો. અને આપણે નાયા ને એટલા ખાસ મસ્ત ઉતરી ગયો અને બબુને જમવા બેસી ગયા. એ બાબુ બોલ્યો જમવા બેસી ગયો હે ને? બોલું ખાય, બોલું ભાત ખાય. શું ખાય બોલું? ભાત ખાય. તો ગાઈસ આપણે કોઈ જમીએ પછી ઉભી જઈએ, આરામ કરીએ. ગરમી બહુ લાગે, બહુ ગરમી. એ બોલો હે ને? બાબુને ગરમી લાગે. હા તો ગાઈસ વોટ પડી જઈ છે, 9 વાગી ગયા, 7:15. ગાઈ જાય આટલું આવ્યા હતા બબુ માટે. જો પકોડી લઈને આવ્યા, 30-40 રૂપિયાની લાગે. શું કહેવું? તો ગાય આ તો બધા પકોડી ખાવા બેસી ગયા. બોલું ના આલ્યું મમ્મા, આલ્યું બોલું મમ્મા, મમ્મા આલ્યું. હા બનાવી દો ખીચડી, ખીચડી શાક સરી. તો ગાઈસ અમે 2-3 દિવસ તો બહાર ખાધું હોય એટલે ઘરનું મજા આવશે ખાવાની. ખીચડી કાલે અમે રાતે કઢી ખીચડી બનાવી મંગાવી. કાલે અમે કઢી ખીચડી મંગાવી. ભલે બનાવ થોડી વાર લાગી, 9:30 વાગે આલ્યું, 10 વાગે, પણ કઢી ખીચડી ખાધી મજા આવી ગઈ. ગળી વ્હાઈટ કઢી હતી અને છાશ આખો ગ્લાસ ભરી છાશ મંગાવી. હા એકલા જ હોય, એકલો નતો, એ બધા હતા. ડોળે લે બોલું, ડોળે મિક્સ કરું તો ભાવ તે મિક્સ નહીં કરે. હું તો પકોડી વાળો, તું પકોડી વાળી જ છે ને. ભાવ મિક્સ કરી દે, મિક્સ નહીં કરે. એમને અલગ આ લીધું ભાઈ, મિક્સ થઈ જાય મસ્ત રીતે. ખાઈ જા બોલું, ખાઈ જા. એવું નહીં કહું તું રાડે. તો ગાઈસ આપણે ઉપર ઊંઘવા જવાનું છે એટલે ખાટલા આપણે 2 જ છે. તો ગાઈસ ને 4 જણને નહીં ફાવે. તો ગાઈસ ને અહીંયા આપણે પાણી વેડ દઈએ. તો ગાઈસ ને અહીંયા પાણી વેડ દઉં તો ઠંડુ થઈ જાય.
ગાય જો પાણી વેરી દઈએ ને કે અહીંયા પથારી કરીએ ને ગરમ લાય લાગે, ખૂબ પાણી વેરી દઈએ ને ઠંડુ થઈ જાય ને ચાલો તો ગાય પાણી તો વેરી દીધું, હવે થોડી વાર ઠરશે. હવે ધાબુ એટલું ગરમ હોય ને હો. તીસાનો ફોન આવી ગાય, તીસા કડી હે ને મામાને ઘેર. લે હો બેટા તમે ચા ફરી આયા? હું ક્યાં ફરવાનો હતો જો? તમે ફરી આયા હમણાં ના લઈ ગયા. હા તે હું ચોય નતો જો ફરવા, હું તો ખાલી પેલા બિપિન કાકા ખરા ને એમનો અંગાત જતો ડ્રાઈવરમાં. ના એવું ના ચાલો ભાઈ, અમને લઈ જતા માઉન્ટ આબુ. હા જોઈએ હળ. હા જોઈએ નહીં, તમે જો ફરવાની લઈ ગયા લઈ તો. હા જોઈએ હળ. હા હા કરો તમે. હા ચાલો. હા કરી હળ આયોજન. હા સારું, પણ સારી જગ્યાએ ફરવાનું ગોઠવજો. હાર હાર હા બોલો આ હાર શું લઈને આવે? ગાડી. કોની ગાડી આ? હાર. દિયાની ગાડી બનાવી ને કટાવી નાખે. હા હા લલન નગર. એ લાલુ તો ગાઈસ પાણી તો વેડી દીધું આપણે. વેડી આવે તાણ ગરમ લાય લાગે નહીં. દેખાડજો મને. હવે ચો જોવા નહીં જવું તારે, આ જોવા એની પાસે એમાં જોવું. ચાલો ગાઈસ તાણ હવે મોડા પથારી કરીશું આપણે. તો ગાઈસ જમી લીધું આપણે, 9:15 વાગી ગયા અને આ તો ખુલ્લેને શાંતિ છે, રજા નહીં પર ઊંઘવાનું દવા નહીં લેતા. તો ગાઈસ આના પથરીની દવા હા તો લે હા લેતી રહેશે 5-6 ગોળીઓ. શું પતી ગઈ? અરે બધી પતી ગઈ. એક બે દાવાની ખરી દુખાવો થાય હવે નહીં થતો? હા તો ગાઈસ દવા તો ચાલુ અને હવે આપણે જઈએ. શું આ બાબુ બાબુએ બૂમા પાડા તો ઓશિકા લઈને હા બાટલો એક લઈ જાય, એક લેતી આવજે. લાવો એ કોણ ફૂટી ગયો જો. તો ગાઈસ આજના વ્લોગને કરીએ એન્ડ. જય માતાજી, ગુડ નાઇટ. અને ગાઈસ વિડીયોમાં ના હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ગુડ નાઇટ.